ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. આપણો સ્ટોરે આવી ગયા હાલ. મસ્ત એવો તડકો આવી ગયો બહાર, વાતાવરણ મસ્ત છે. આજ તો ભાઈ પેલું કોફી મશીન બગડ્યું તે આજ રિપેરિંગ કરવા આવવાનો છે. કાલ કહેતો તો હવે જોઈએ કેટલા વાગે આવે છે શું છે. આજ કોફી મશીન આપણે આખું રિપેરિંગ કરીને બતાવું હું તમને શું કરે છે. અને ભાઈ મારો કાલનો વિડીયો ના જોઈ લેજો, જે સેલ્સિયસ એનો હતો. સેલ્સિયસની કેટલી બધી ફ્લેવરો છે, ટુ મચ ફ્લેવર, 25 ફ્લેવરો ખાલી સેલ્સિયસમાં એનર્જી ડ્રિંકમાં. તો બીજા બધા ડ્રિંક તો અલગ. તો અહીંયા એનર્જી ભાઈ એનર્જી વગર કંઈ છે નહીં, એનર્જી જ બધા પી કરે છે. તો ભાઈ જો મસ્ત આજનું વાતાવરણ તો કાલ કરતાં પણ સારું છે ભાઈ. રોજ બદલાતું રહે અહીંયા વાતાવરણ. એક દર સારું, એક દર તડકો આવે, એક દર વરસાદ પડે, એક દર સ્નો પડે, કંઈ નક્કી જ નહીં. એક દર બહુ ઠંડી પડે. આજ ઠંડી જ નહીં ભાઈ, બહુ સનલાઇટ હોય, બહુ મસ્ત વાતાવરણ. આપણે તો ઇન્ડિયા જેવું વાતાવરણ એકદમ, જેમ સમરમાં હોય ને એવું. એટલી બધી ઠંડી નહીં, એમ વિધાઉટ જાકેટ તમે ફરી શકો. આ તો મેં જાકેટ પહેરીને પેલું જ છે, ચેન ખુલ્લીને ફરી દેવું. કોફી મશીન બગડ્યું ભાઈ, રિપેરિંગ કરવા આવી ગયો. કોફીનો ટેસ્ટ બરાબર આવતો નહીં ને, લાઈન ચેન્જ કરશે આખી. Line all change, yeah? Yeah, I gotta change out the line and then I gotta put a filter on it. I'm gonna put it down here so it's before both of those machines. Okay. I want to filter both the coffee and the cappuccino. Okay. આખી લાઈન ચેન્જ કરશે ભાઈ. આખે જૂની લાઈનમાં પ્રોબ્લેમ હતો કંઈ, હવે ખબર નહીં, હવે જોઈએ એવું કરાય તો. सब बढ़िया भैया. शरीर વધારે है डखा पड़ेगा, देहातु नहीं. ચેક કરે નવી પાઇપ નથી. ભાઈ જો બોડી વધારે એટલે આવું તકલીફ થાય ભાઈ બેહવા મેં. એટલે સિંગલ બોડી હોય એટલું જ સારું. આ કામ કરવું છે, ટેકનિશિયન છે પણ કરવું શું, જો બે જ નહીં તો ભાઈ. This one filter? Yeah, it's carbon in the filter. Carbon and filter. When I open it up the next time, it'll be crystal clear. Yes. The carbon does the color, taste, and odor. Yes. You have to flush it out before you hook it up to something. That's why. આ વચ્ચે જોઈન્ટ માર્યો કાર્બન ટેસ્ટનો. ફિલ્ટર માર્યો ઓ ટેસ્ટ સારો આવશે એમ કે. પહેલાં ટેસ્ટ સારો નહોતો આવતો એટલે બધું બદલાયું. Last time you repairing, but no right now more taste. Only 2 day is good and no good. Yeah, I don't know. It wasn't me. Yeah. I wasn't the one that fixed it. Yes. They sent me down to swap it out for you. ઊભો નહીં થઈ શકતો. દડા જેવો હગોર શું થાય પછી? You're not pouring. Yeah, vinegar. But no good vinegar. No, not good. Yeah, not good vinegar. On. લાલિયાને બહુ નેચું નમવું પડે. અરે કેપેચીનોનું મશીન છે એ પણ ચેક કરશે પાછ બાજુ. આ બધા ભાઈ કોફી લોટા અમારા બધી અલગ અલગ ફ્લેવરની કોફી છે. આ સુગરનું મશીન, તમારે કઈ સુગર લેવી છે એનું.
તમે કઈ લાઈક કરો, રેગ્યુલર સુગર છે, નેચરલ સુગર છે, બ્લુ, યલો, પિંક, પછી હાફ એન્ડ હાફ છે ને વોલ્ક મિલ્ક, જેટલું લેવું હોય એટલું. એવું નહીં કે આપણે ફિક્સ હોય, એને જેટલું ભરવું હોય એટલું હાફ એન્ડ હાફ આ હોલ મિલ્ક. પણ આપણો હોય સ્ટીકર હોય છે, પણ હોય આજે હાફ મિલ્ક ભરીએ કારણ કે અંદર સેટ કરવાની જગ્યા નહીં ને એટલે. નેપકિન, એક્સ્ટ્રા સુગર, લીડ લઈ ગયો. પેલું જૂનું મશીન લઈ ગયો. શું કરે છે ઘર? હવે નવું મશીન લાવશે, શું કરશે હવે જોઈએ. આખું ખોલીને ચેક કરે. જો ભાઈ અહીંયા ઓઇલ ઢોરવાની હોય, જે આપણા ગેલનમાં હતું ભરી હતું, ગાડીમાં ઓઇલ ચેન્જ કરી હતું ને, તો હવે એવું થયું છે કે માટી આના પર નાખવા માટે માટી નહીં મળતી હોય. અહીંયા માટી હે ને, માટી પૈસાથી લાવવી પડે. અને આપણો ભાઈ તો હોય તો લાવીને ભાઈ ભરતો હોય ને બાજુના ખેતરમાંથી કે નેસાથી ભરતો હોય ને વાટકો, એમ કરીને આપણથી ઓઇલ બોઇલ ઢોરવાની હોય ને તો આપણે નાખી દઈએ ઉપર માટી. તો બાજુમાં ખેતર હોય તો ખેતરમાં લાવીએ, જો ગામડામાં હોય તો ખેતરમાંથી લઈ આવીએ. અને એકન તો પૈસાથી લાવવી પડે ભાઈ માટી પણ. અને માટી તમારે ધારો કે સમજો કે અહીંયા કોઈ ગેસ સ્ટેશન હોય એટલે બધું હોય જ, તો માટી અમે પૈસાથી બાય કરીએ. તો પાછળ અમારે મૂકેલી છે માટી, સ્પેશિયલ માટી પૈસાથી જ લેવી પડે. કારણ કોઈ માટી સહજ નહીં, આજુબાજુ ચોય માટી નહીં. અમે અરે વિલેજ એરિયા છે તો પણ નથી એમ, ગામડું એરિયા તો પણ માટી ચોય દેખાતી જ નહીં. તો વિચાર લો કે માટી પણ પૈસાથી મળે અહીંયા તો. એટલે એવું નહીં કે ભાઈ પૈસા હોય, પૈસા વગર કશું હોય જ નહીં આ દુનિયામાં. આપણે તો પૈસા વગર જેટલી વસ્તુ મળે, પણ હોય તો પૈસા હોય તો જ બધું છે ને, કશું નહીં. માટી પણ પૈસાથી મળે હોય એટલે વિચાર લેવાનું કે આપણે જે જગ્યાએ રહીએ છે ને એ જગ્યાની માટી પણ પૈસાથી મળે હાલ બી. તો હવે આપણે માટી લાવીને એના પર નાખી દઈએ, કારણ કે વધારે લેવું થાય, સ્મેલિંગ મારે. તો આપણે માટી નાખીએ પાછળથી લાવીને. અહીંયા માટી કેવી હોય હું બતાવું. જો આવી ગયો પેલો આ વોચ કરવા આવે ને એની ગાડી, ગ્રીન માઉન્ટેન. જી અંદર ધીસ વન ન્યૂ Refurbished. They're all refurbished. ઓકે. But they're like new. They go through every single part of the machine. યા ચેન્જ કરી તો હારા મારું બદલી દે ને કે બધું લગાવી દે પછી આપણે ચાલુ રાખીએ. જો આપણે લઈને આવી જઈએ ભાઈ કોકરા માટી, પણ અહીંયા માટી ને ઓઇલ માટે સ્પેશિયલ આવે ભાઈ. રહીએ જો આવી આવે ઓઇલ માટે જ છે. કદાચ ઓઇલ કે પેટ્રોલ ઢોરવાની હોય ને કોઈ ગેસ બેસ તો આ નાખવાની આવે. તો શું કે તમે ફટ લેતા એ પી જાય. તો આના ઉપર આપણે જો નાખી દઈએ આને કમ્પ્લીટ. સ્પેશિયલ ઓઇલ માટે જ આવા ઓઇલ અને ગેસ ને એ બધું. કોઈ લિક્વિડ આવું દોરવાની હોય ને ઓઇલ જેવું તો નાખવાની આવે. લાસ્ટ ટાઈમ આ ગાડીમાં ચેન્જ કર્યું હતું ને ઓઇલ, આ ડબલામાંથી જ લીકેજ થયો લાગે એવું. જો માટી ભાઈ આવી હોય કણીઓ કોકરા જાઓ પેટ્રોલ પંપ પર હોય જ છે તો કણીઓ ખબર ડોલો ભરેલી એના માટે જ હોય, ઇમરજન્સી માટે. ફાયર બાયર થાય ને તો નોખવા. અને આ તો ઓઇલ બોઇલ ઢોરવાની હોય ને તો પેટ્રોલ તે ઉપર નોખવા થાય. પેટ્રોલ જોકી આપણે તો ઉડી જ જાય થોડી વારમાં. વધારે ઢોરાઈ હોય ને Nothing goes in there but water. Just don't pour any kind of chemicals in there or anything else. Okay, he's right now good, yeah? Yes, sir. I changed out the water line, added a filter to line, and changed out the brewer. So you're Maybe all set. right now I all our coffee right now make it and all day free coffee. Yeah. And make sure and filter running filter rouse and come back my customer. Yeah, absolutely. Yeah, that's all it takes is somebody to put something in the tank or something. Yeah, I don't know why it was tasting bad. I didn't taste this it. one new, yeah, all of them. It's refurbished. They're all refurbished, but they Yes. go through them from head to toe. They put Yeah, new tanks yeah. in them and everything else. Yes, It's heating up now. I just want to make sure that light. yeah, Yes. okay. आज तो भाई આઈપીએલની મેચ હતી, મેં હાલ હમણાં જોયું તો હાલ જોઈ લીધું. KKR અને રાજસ્થાન રોયલની મેચ હતી તો KKR વિન થઈ ગયું આજે 8 વિકેટે. તો
સારું છે કે ક્યારે વિન થયું. આપણે તો ગમે તે વિન થાય, આપણા માટે તો બધી હારી જ છે. જો ભાઈ હાલ 2 કલાકથી મતતો તો અહીંયા બરાબર બધું કમ્પ્લીટ ક્લીન કર્યું. જો આ કપ લખી કાઢ્યા, કારણ કે સ્લસી હવે સમર આવ્યું ને એટલે બધા જવાના કપ, એટલે બધું સેટ કરી દીધું. સ્મોલ, મીડિયમ અને લાર્જ કપ. પછી કોફી કપ હોય 8 ounceના, પછી રેગ્યુલર બધું જ એક સાઈડ કરી દીધું. આ મસ્ત એવું બધું અલગ અલગ પડ્યું હતું વેર વિખેર. 2 કલાક આની અંદર બધું જ ટોટલી સેટ કર્યું. હવે આપણે કુલર જોઈ લઈએ છેલ્લું. અને પાવો ઓર્ડર કરવાનો હતો જેપોલોકનો ભાઈ, એમાં વધારે વાર લાગી. જેપોલોકનો ઓર્ડરમાં તો વધારે વાર લાગી. અને પાછું શું કહ્યું, મોડો ચાલુ કર્યું ને ભાઈ, એટલે નકો આમ તો વાંધો નહોતો, ભરવાનું મોડો ચાલુ કર્યું. એટલે કોક વાર ડિલિવરી આવી બોલો કશું લાવી નહીં, શું કહું ઓર્ડર કર્યો જ ખબર નહીં પડતી. આ ડંકીની કોફી આજે જ ડિલિવરી આવી હજી તો, મોચો એ નહીં કે વેનીલા એ નહીં. આ શી ખબર શું કરે છે ઓર્ડરમાં, જ ખબર નહીં પડતી. બધાનો ઓર્ડર અમે જાતે આપવાનું ચાલુ કરે હવે. ખાલી કોક વાળાને નહોતો કર્યો, કોક વાળાને એવું જ લાગે છે કે ચાલુ કરવું પડશે. કારણ કે આવું કરે ખબર હે કે મન ફાવ્યું ઓર્ડર કરી દી, એટલે શું આ વસ્તુ રવા દી, એટલે નેક્સ્ટ ટાઈમ એમનો ઓર્ડર કરતાં ફાવે ને વધારે. કારણ કે શું હવે ઓર્ડર ના થતો હોય તો આપણે કહીએ કે ભાઈ આ વસ્તુ ખૂટે તું ઓર્ડર કર, એટલે ઓર્ડર થાય ને. આપણે એમ કે વધારે બધી વસ્તુઓ પડી, સ્ક્રિપ્ટ કરો ઓર્ડર, મારે ઓર્ડર કરવો નહીં. પણ મારે એવું ના કરવા દી ના, કારણ કે ઓર્ડર સ્ક્રિપ્ટ થઈ શકે, પણ આપણને ખબર હોય કે આ વસ્તુ ખૂટે છે, એટલે હવે એ વસ્તુ માટે તો આપણે ઓર્ડર કરવો જ પડે. એટલે મિનિમમ અમુક કંપની વાઇઝ અલગ અલગ મિનિમમ હોય કે આટલા મિનિમમ કેસ થવા જોઈએ તમારે. તો ભાઈ હવે પેપ્સીમાં 20 કેસ, કોકમાં 20 કેસ અને 30 કેસ પેપ્સીમાં મિનિમમ તમારે કરવા જ પડે એટલા કેસ. પછી ના જો ઓર્ડર ના કરો તો કશો વાંધો નહીં, આખો ઓર્ડર કેન્સલ કરી દેવાનો, સ્ક્રિપ્ટ કરવાનો. સવારે મેં એક ઓર્ડર સ્ક્રિપ્ટ કર્યો પોલારનો, જે ગોસ્ટ ને બધું આવે છે, કારણ કે બધું પડ્યું છે ભાઈ ફૂલ. અહીંયા પણ લાઈન ફૂલ ભરેલી કાલે જ ભાઈ. હવે આટલું જ આજના દિવસ માટે તો, કારણ કે આજે પણ ખાસું બધું પેલું કામ બહાર બધું મથ્યા છીએ, અને ઓર્ડર પણ પૂરો કરવાનો હતો, તો ઓર્ડરમાં ખાસો ટાઈમ થયો. આજ મોડું પણ થઈ ગયું ભાઈ, કારણ કે 11:30 થઈ જાય રાતના. આજ મોડો આવી ગયો અંદર કુલરની અંદર. હાલ અભી આવ્યો, હવે બને તો ભરવાનું તો એટલું બધું ખાસું નહીં. તો ભાઈ આજનો બ્લોગનું એન્ડ કરીશું ભાઈ. તો ગમતા હોય ને તો મારી ચેનલના શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. રવિ બ્લોગ USA. જય માતાજી, જય મા ઉમિયા.